માઇકાનો વિદ્યાર્થી કે જે મેવાડનો રહેવાસી છે, યુપીનો રહેવાસી છે, જેને અમદાવાદના બોપલ વિસ્તારની અંદર ચપ્પુ મારી નાખવામાં આવ્યો રોડ રેજની સિચ્યુએશનમાં. એ રોડ રેજ કોના હાથે થયો છે તમે ઇમેજિન કરી શકો છો? સરખેજ પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલના હાથે થયો છે. વિક્રમ પઢેરિયા નામ છે એમનું. આ પહેલાં એ સેટેલાઇટ પોલીસ સ્ટેશનની અંદર હતા, ત્યાંથી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કારણ કે એ ગેરકાયદેસર BPO ચલાવતા હતા અને એમાંથી એમને ફાઇનલી સરખેજ પોલીસ સ્ટેશનની અંદર પોસ્ટિંગ આપવામાં આવેલું. સિક લીવની ઉપર હતા અને એમની પાસે હેરિયર કાર હતી, ડાર્ક એડિશન, જે આખા ગુજરાતમાં માત્ર 200 છે. એ કારની અંદર એક પોલીસ કોન્સ્ટેબલ જઈ રહ્યા હતા અને રસ્તા પર રોડ રેજમાં તમે સ્પીડમાં ગાડી કેમ ચલાવો છો એવી કોઈએ ટકોર કરી, એમાં એમણે નીચે ઉતરીને એની અંદર ચપ્પુ ઘુસાડી દીધું. આ છોકરો તો મૃત્યુ પામ્યો, આ ભાઈ ફરાર હતા. ક્રાઇમ બ્રાન્ચે એમને પંજાબથી પકડ્યા છે. આ ફોટોગ્રાફ જે હું તમને બતાડી રહી છું એ એમનો સ્કેચ હતો એમને પકડવા માટેનો, અને આ એ પર્સનનો એકચ્યુઅલ ફોટોગ્રાફ છે. અમદાવાદની અંદર આવી ભયંકર કરપીણ હત્યા એક કોન્સ્ટેબલ દ્વારા થઈ છે. શું આ છે આપણું અમદાવાદ? રક્ષક પોતે જ ભક્ષક બને, એ કેવું?